જે ગોપાલભાઈ ઇટાલિયાએ જે વિસાવદનની અંદર જે દુનિયાની 8મી અજાયબી બતાવી તેવી રીતે આપણે ભરૂચ સિવિલ હોસ્પિટલની આ દુનિયાની 8મી અજાયબી અત્યારે બતાવી રહ્યા છે. ફક્ત પીવા માટે, હાથ કે વાસણ ધોવા નહીં, પણ શું પીવાનું, શું કરવાનું, પાણી પીવાનું કે પછી ગુજરાતની અંદર જે દારૂબંધીના નામે જે નાટકો ચાલી રહ્યા છે એ પીવાનું આ પરિસ્થિતિ છે. તો આ તમે જુઓ કે આ પરિસ્થિતિ આ અત્યારે અહીંયા નથી, કોઈ કુલરની વ્યવસ્થા કે કશું જ નથી ગ્લાસની વ્યવસ્થા, કશું જ નહીં. અને આ લોકો પાસે લોક ખરીદવાના પૈસા નથી, કારણ કે એ રૂપિયા પણ આ લોકો ભેગા કરી રહ્યા છે, એટલે અહીંયા દોરીથી આ જારીને બાંધીને રાખી છે. બીજી એક વાત એ બતાવું કે ભરૂચ સિવિલ હોસ્પિટલ અને સરકારી પ્રશાસન અને આ ભાજપના નેતાઓ એમની રહેમ નજર હેઠળ અહીંયા કેટલો ભેદભાવ ચાલે છે. સિવિલ હોસ્પિટલમાં આવતા તમામ લોકો એ સામાન્ય પરિવારમાંથી આવે છે, ત્યારે આ સ્ટાફ ટોયલેટ એટલે કે સ્ટાફ માટે જે અહીંયાના જે સ્ટાફ છે એ લોકો માટેનું જે ટોયલેટ છે એ ટોયલેટની અંદર આ લોકો લોક મારીને સ્પેશિયલી રાખે છે. તમે વિચારો, આ ટોયલેટ જે છે સ્ટાફ ટોયલેટ, એની અંદર એ લોકો લોક મારીને રાખે છે. એની જગ્યાએ આ જે ટોયલેટ છે એ પબ્લિક ટોયલેટ છે ને એની અંદર ફિમેલ ટોયલેટ છે. તો એ ફિમેલ ટોયલેટ અત્યારે એ લોકોએ કેવી પરિસ્થિતિની અંદર મેન્ટેન કરેલું છે જુઓ.